अंकुर नजर करिए हेडलाइंस पर। भारत પોતાના સાર્વભૌમત્વ સાથે કોઈપણ સંજોગોમાં નહીં કરે સમાધાન, ચીનને પ્રધાનમંત્રીનો કડક ભાષામાં જવાબ। ચીન સામે દેશભરમાં આક્રોશ, ગુજરાતમાં અનેક સ્થળોએ ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવાની લેવાઈ પ્રતિજ્ઞા, જિનપિંગના પૂતળા બાળીને વિરોધ। હવે કોઈપણ પ્રકારનું લોકડાઉન ગુજરાતમાં કે દેશમાં આવવાની શક્યતા નથી, નાયબ મુખ્યમંત્રીએ કહ્યું। પીએમ સાથેની વાતચીતમાં મળ્યા સ્પષ્ટ સંકેત। ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધુ પ્રકાર અમદાવાદમાં, જીબીઆરસીનો મહત્વનો દાવો। અમદાવાદમાં રથયાત્રા યોજાશે કે કેમ, હજી સુધી નથી લેવાયો નિર્ણય। સરકારે કહ્યું પોલીસ અધિકારીઓનો ફીડબેક અગત્યનો। રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત, નીતિન પટેલે કહ્યું અન્ય પક્ષના ધારાસભ્યોનું પણ અમને મળશે સમર્થન। નમસ્કાર, હું મિથુન, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 7। સૌ પ્રથમ વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીન સાથે થયેલી હિંસક અથડામણમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તેમના પરિવારના લોકોને આઘાત સહન કરવાની શક્તિ મળે તેવી સાંત્વના પાઠવી હતી। મોદીએ કહ્યું કે ભારત શાંતિમાં માને છે, પરંતુ કોઈ ઉશ્કેરે તો વીરતામાં પણ ભારતીય સેના માને છે। ચીન સામે શહીદ થયેલા જવાનોની શહાદત વેડફાશે નહીં, તેઓ દેશવાસીઓને વિશ્વાસ આપ્યો છે। શું કહ્યું નરેન્દ્ર મોદીએ, आओ सांभळिए। हम कभी किसी को भी उकसाते नहीं हैं, लेकिन हम अपने देश की अखंडता और संप्रभुता के साथ समझौता भी नहीं करते हैं। जब भी समय आया है, हमने देश की अखंडता और संप्रभुता की रक्षा करने में अपनी शक्ति का प्रदर्शन किया है, अपनी क्षमताओं को साबित किया है। त्याग और तितिक्षा हमारे राष्ट्रीय चरित्र का हिस्सा है, लेकिन साथ ही विक्रम और वीरता भी उतना ही हमारे देश के चरित्र का हिस्सा है। मैं देश को भरोसा दिलाना चाहता हूं, हमारे जवानों का बलिदान व्यर्थ नहीं जाएगा। हमारे लिए भारत की अखंडता और संप्रभुता सर्वोच्च है, और इसकी रक्षा करने से हमें कोई भी रोक नहीं सकता। इस बारे में किसी को भी जरा भी भ्रम या संदेह नहीं होना चाहिए। भारत शांति चाहता है, लेकिन भारत उकसाने पर हर हाल में यथोचित जवाब देने में सक्षम है। એક મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતના વિદેશ મંત્રીનો ચીનને સ્પષ્ટ જવાબ। ચીનનો હુમલો પૂર્વ યોજિત ષડયંત્ર હતો। એસ જયશંકરે આ વાત કરી છે। ચીને ગલવાનમાં આયોજનબદ્ધ રીતે કાર્યવાહી કરી છે, તે વાતનો ઉલ્લેખ પણ એસ જયશંકરે કર્યો છે। વિદેશ મંત્રી એસ જયશંકરે આ નિવેદન આપ્યું છે। તો એલએસીની સ્થિતિને લઈને અમેરિકાની ચાપતી નજર છે। ભારતના શહીદોના પરિવાર પ્રત્યે વ્યક્ત કરી છે સંવેદના। અમેરિકી વિદેશ મંત્રાલયે વ્યક્ત કરી છે સંવેદના। ભારત ચીન વિદેશ મંત્રી વચ્ચે વાતચીત થઈ, બંને વચ્ચે ફોન પર વાતચીત થઈ। એલએસીને લઈને બંને વિદેશ મંત્રીએ વાતચીત કરી હતી। એસ જયશંકર અને વાંગ યી વચ્ચે ફોન પર વાતચીત થઈ। ભારત સમગ્ર મુદ્દાની તપાસ કરાવે તે વાત ચીને કરી છે। ઘટના માટે જવાબદાર લોકોને
સજા કરે ભારત, તે વાત પણ ચીને કરી છે. ભારત પોતાના સૈનિકો પર નિયંત્રણ રાખવું જોઈએ તેવી વાત પણ ચીને કરી. ભારત ચીન વચ્ચે ઘર્ષણ મુદ્દે બોલ્યા આર્મી ચીફ નરવણેએ કહ્યું, શહીદોનું બલિદાન વ્યર્થ નહીં જાય. શહીદના પરિવારજનો પ્રત્યે અમારી સંવેદના છે. ભારત ચીન સરહદ વિવાદ, બંને દેશના વિદેશ મંત્રીઓએ વાતચીત કરી બંને દેશ વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માંગે છે. રોયટર્સ દ્વારા આ સમાચાર મળી રહ્યા છે. બંને દેશની સેનાઓ પાછળ હટી શકે છે તે વાત પણ જાણવા મળી છે. બંને દેશની સેનાઓ પાછળ હટી શકે છે. ઉલ્લેખનીય છે કે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં હવે કયા પ્રકારે આખરી નિર્ણય આવે તે જોવું રહ્યું. તો રાહુલ ગાંધીના રાજનાથસિંહને 5 સવાલ. સવાલ નંબર 1, તમારા ટ્વીટમાં ચીનનું નામ ન લઈને તમે ભારતીય સેનાનું અપમાન કેમ કર્યું? સવાલ નંબર 2, શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં તમને 2 દિવસ કેમ લાગ્યા? સવાલ નંબર 3, જ્યારે સૈનિકો શહીદ થઈ રહ્યા છે ત્યારે રાજકીય સભાઓ કેમ કરો છો? સવાલ નંબર 4, સેનાને માધ્યમો દોષ કેમ આપી રહ્યા છે? સવાલ નંબર 5, સરકારના બદલે માધ્યમો સેનાને દોષી કેમ કહી રહ્યા છે? 2 दिन पहले हिंदुस्तान के 20 सैनिक शहीद हुए, उनको उनके परिवारों से छीना गया. चाइना ने हिंदुस्तान की जमीन छीनी है, हमारी जमीन हड़पी है. प्रधानमंत्री जी, आप चुप क्यों हैं? आप कहां छुप गए हैं? आप बाहर आइए. पूरा देश, हम सब आपके साथ खड़े हैं. एक साथ खड़ा हुआ है आपके साथ देश. बाहर आइए, देश को सच्चाई बताइए, डरिए मत. ભારત અને ચીન વચ્ચે ગત કેટલાક દિવસોથી તણાવ ચાલી રહ્યો છે, પરંતુ હવે આરપારની લડાઈ થઈ હતી અને આપણા 20 જવાન શહીદ થયા છે ત્યારે ચીનના 43 જવાનોને ઠાર માર્યા. આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વદળીય બેઠક બોલાવી છે. 19 જૂને સાંજે 5 કલાકે પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ લિંકથી સર્વદળીય બેઠકમાં ચર્ચા કરશે. ભારત અને ચીન વચ્ચે ચાલતા વિવાદને લઈને તેઓ ચર્ચા કરે તેવી શક્યતાઓ છે. પુલવામા અને ઉરી આતંકી હુમલા સમયે પણ પ્રધાનમંત્રી મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. પાકિસ્તાને 14 ફેબ્રુઆરી 2019માં પુલવામા હુમલાને અંજામ આપ્યો હતો ત્યારે ભારતીય સેનાના 45 જવાન શહીદ થયા હતા. તેની સામે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરીને જવાબ આપ્યો હતો. હવે ચીનની આ કરતૂતને ધ્યાને રાખીને હવે ફરીવાર સર્વપક્ષીય બેઠક બોલાવીને આગામી સમયમાં રણનીતિ નક્કી કરાશે. પૂર્વી લદ્દાખમાં એલએસી પર ગલવાન ઘાટીમાં પેટ્રોલિંગ પોઈન્ટ નંબર 14 પર જ્યારે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોએ ભારતીય સેના પર હુમલો કર્યો હતો. હુમલો કરાયો ત્યારે ભારતીય જવાનોની સંખ્યા ચીની જવાનો કરતા ઘણી ઓછી હતી. ચીનની સરખામણીએ ભારતીય જવાનોની સંખ્યા ઓછી હતી. ભારતનો એક જવાન ચીનના 5 સૈનિકો સામે યુદ્ધ કરતો હતો. ભારત ચીન વચ્ચેની અથડામણ 6 થી 7 કલાક સુધી ગલવાન નદી નજીક ચાલી હતી. ભારતીય સેનાના અધિકારીએ કહ્યું કે આપણી સંખ્યા ચીનની સરખામણીએ ઘણી ઓછી હતી. બંને પક્ષો વચ્ચે મોડી રાત્રે અથડામણ થઈ હતી. ચીની સૈનિકોએ છુપાઈને ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો. ભારતીય સૈનિકો વિરુદ્ધ ચીની સૈનિકોની સંખ્યા વધારવામાં આવી હતી. ભારતીય સૈનિકો ચીની સૈનિકોની સરખામણીમાં 1:5 હતા. હુમલામાં કર્નલ સંતોષ બાબુ પણ જોવા મળ્યા હતા કે ચીની સૈનિક સ્ટેન્ડ ઓફ સ્થિતિથી પાછળ હટ્યા છે કે કેમ, કારણ કે ચીને આમ કરવાનો વાયદો કર્યો હતો. પરંતુ સંતોષ બાબુ જ્યારે સ્થળ પર પહોંચ્યા તો ત્યાં રહેલી ચીની કેમ્પને જોતા આશ્ચર્યમાં મુકાયા હતા. જ્યારે તેઓ શાંતિપૂર્વક સમજાવી રહ્યા હતા ત્યારે ચીની સૈનિકો ઉગ્ર થઈને હુમલો કરી દીધો. બાદમાં ઓછી સંખ્યા હોવા છતાં ભારતીય જવાનો અડી ગયા હતા અને આપણા કરતા બમણા ચીની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. તો ભારત ચીનની બોર્ડર પર સોમવારે રાત્રે બંને સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના કમાન્ડિંગ ઓફિસર સહિત 20 સૈનિક
શહીદ થયા છે, ત્યારે દેશમાં ચીન પ્રત્યે સુરતના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચીનના લોકોએ પણ ચીન પ્રત્યે રોષ વ્યક્ત કરતા શહાદતનો જડબાતોડ જવાબ આપતા જણાવ્યું છે. લોકો ચીનને પાઠ ભણાવવા માટે તેમની વસ્તુનો સંપૂર્ણ રીતે બહિષ્કાર કરવા પણ અનુરોધ કર્યો છે. તો આ તરફ ચીન પ્રત્યે રાજકોટવાસીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને ચીનની તમામ વસ્તુઓનો બહિષ્કાર કરવા માંગ કરવામાં આવી છે. યુવાનોએ કહ્યું કે સરકારે ચીનને જડબાતોડ જવાબ આપવો જોઈએ. તો સુરેન્દ્રનગરના લીંબડી ગ્રીન ચોક ખાતે યુવાનો દ્વારા ચીનનો ધ્વજ સળગાવીને વિરોધ કરવામાં આવ્યો. ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી હિંસક અથડામણ મામલે સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરાયો. ચાઇના મુર્દાબાદના નારાઓ પણ લગાવીને બહિષ્કાર કરવામાં આવ્યો. તો આ તરફ ચીન વિરુદ્ધ અમદાવાદના યુવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજપૂત યુવા સંગઠને ચીન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. ચીનને તેની જ ભાષામાં જવાબ આપવા માટે યુવાનો માંગ કરી રહ્યા છે અને ઈંટનો જવાબ પથ્થરથી આપવા યુવાનો માંગ કરી રહ્યા છે. ભારત ચીન વચ્ચે હિંસક ઘર્ષણ થયું છે, જેમાં ભારતના 20 જવાન શહીદ થયા છે. ત્યારે સેનાએ શહીદ જવાનના નામ જાહેર કર્યા. સિપાહી કુંદન કુમાર, સિપાહી અમન કુમાર, નાયક દીપક કુમાર, સિપાહી ચંદન કુમાર, સિપાહી ગણેશ કુંજામ, સિપાહી ગણેશ રામ, શહીદ સુનિલ કુમાર, શહીદ હવાલદાર વિપુલ, શહીદ દીપક કુમાર, शहीद सिपाही राजेश औरंग, शहीद सिपाही कुंदन कुमार, शहीद सिपाही गणेश राम, शहीद सिपाही चंद्रकांत प्रधान, शहीद सिपाही अंकुश, शहीद सिपाही गुरुबिंदर, शहीद सिपाही गुरतेज सिंह, शहीद सिपाही चंदन कुमार, शहीद सिपाही कुंदन कुमार, शहीद सिपाही अमन कुमार, शहीद सिपाही जय किशोर सिंह, शहीद सिपाही गणेश हंसदा, शहीद कर्नल संतोष बाबू, शहीद हवालदार के पलानी, शहीद सब नंदूराम सोरेन, शहीद मनदीप सिंह, शहीद सतनाम सिंह, शहीद सुनील कुमार, દેશમાં લોકડાઉનને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે, ત્યારે ફરી એકવાર આ વાત અફવા સાબિત થઈ છે. આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી. નીતિન પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ હવે કોઈ પણ પ્રકારનું લોકડાઉન દેશમાં નહીં આવે તેવી વાત રાજ્ય સરકારો સાથેની મિટિંગમાં કરી છે. માનનીય વડાપ્રધાનશ્રીએ બધા મુખ્યમંત્રીઓને ખૂબ સ્પષ્ટ કહ્યું કે કેટલાક લોકો જે અફવાઓ ફેલાવે છે કે ફરીથી લોકડાઉન આવી શકે છે, આ વાતમાં હવે કોઈ તથ્ય નથી. હવે કોઈ પણ લોકડાઉન કોઈ પણ પ્રકારે દેશમાં આવવાની શક્યતા નથી. રાજ્યસભાની ચૂંટણી મામલે નીતિન પટેલે નિવેદન આપ્યું છે. અમારા બધા જ ધારાસભ્યો બેઠકમાં હાજર છે. મતદાન પૂર્ણ થઈ જાય ત્યાં સુધી ધારાસભ્યો અહીં જ રહેવાના છે. તો અમારા તમામ ઉમેદવારોની જીત નિશ્ચિત છે તે વાત પણ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કરી છે. અન્ય પક્ષોના ધારાસભ્યોનું પણ અમને સમર્થન મળશે. પરંતુ પરંપરાગત રીતે જ્યારે રાજ્યસભાની ચૂંટણી હોય ત્યારે સ્વાભાવિક ધારાસભ્યશ્રીઓની બેઠક પક્ષ દ્વારા બોલાવવામાં આવતી હોય છે અને એમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈની અધ્યક્ષતામાં આ મિટિંગ મળે છે. અમારા રાષ્ટ્રીય નેતા માનનીય ભૂપેન્દ્રજી યાદવ અને મુંબઈથી શ્રી સેલર આજે માર્ગદર્શન આપવા માટે અહીંયા આવ્યા છે. અમારા બધા જ ધારાસભ્યો મિટિંગમાં ઉપસ્થિત છે અને પરમ દિવસે વોટિંગ પતે મતગણતરી પૂર્ણ થઈ જાય ત્યાં સુધી બધા જ ધારાસભ્યશ્રીઓ અહીંયા રહેવાના છે અને અન્ય બીજા ધારાસભ્યોનું પણ અમને સમર્થન છે. એટલે અમારા ત્રણેય ઉમેદવારોનો
ખૂબ સારી રીતે વિજય થશે એ નિશ્ચિત છે. સમાચારોમાં સમય થયો છે વિરામનો. રાજ્યસભાની ચૂંટણી પૂર્વે ભાજપના ધારાસભ્યો યોજાશે કાર્યશાળા. તો ગાંધીનગરના ઉમિયાધામ ખાતે યોજાશે ભાજપની કાર્યશાળા. ચૂંટણીમાં મતદાન અંગે અપાશે માર્ગદર્શન. ભાજપના કેન્દ્રીય નિરીક્ષક આપશે ધારાસભ્યોને માર્ગદર્શન. ભાજપના ધારાસભ્યોની કાર્યશાળા યોજાશે. રાજ્યસભા ચૂંટણી અંગે માર્ગદર્શન આપવામાં આવશે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક શરૂ થઈ છે. રાજ્યસભાની ચૂંટણીમાં મતદાનને લઈને બેઠક શરૂ થઈ છે. કોંગ્રેસના ધારાસભ્યોને મતદાન અંગે માર્ગદર્શન અપાયું છે. આવતીકાલે પણ 2 વખત કોંગ્રેસના ધારાસભ્યો કરશે મોક પોલ. અમદાવાદની ઉમેદ હોટેલમાં ધારાસભ્યોની વ્યવસ્થા કરવામાં આવી છે. પોતાના ધારાસભ્યોને તૂટતા બચાવવા કોંગ્રેસે નવી રણનીતિ ઘડી છે. તમામ ધારાસભ્યોના મોબાઈલ ફોન બંધ કરાવશે. હોટેલમાં 2 ઉમેદવાર અને ધારાસભ્યો સિવાય કોઈને પ્રવેશ નથી આપવામાં આવ્યો. છેલ્લી ઘડીએ કોઈ ધારાસભ્ય સાથ ન છોડે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. હોટેલ ઉમેદમાં રહેલા 31 ધારાસભ્યોના મોબાઈલ બંધ કરાવાશે. તો રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડે આ નિર્ણય કર્યો છે. રાજ્યસભાની ચૂંટણી અંગે શૈલેષ પરમારે નિવેદન કર્યું છે. કહ્યું કે એનસીપીના કાંધલ જાડેજાનો મત કોંગ્રેસને મળશે. કાંધલ જાડેજા વ્હીપનો અનાદર કરશે તો તેમનું એમએલએ પદ રદ થશે. કાંધલ જાડેજાએ જે પણ કહ્યું હોય પરંતુ મત કોંગ્રેસને આપશે. કોંગ્રેસના પ્રથમ ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ જ રહેશે. પબુભા માણેકનું એમએલએ પદ રદ થયું છતાં ભાજપે સુપ્રીમ કોર્ટમાં જવાનું પસંદ કર્યું હતું. ભાજપ પાસે પૂરતા આંકડા હોત તો સુપ્રીમ કોર્ટ સુધી ન જવું પડ્યું હોત. કાંધલભાઈ જાડેજા એ એનસીપીના ધારાસભ્ય તરીકે છે. એનસીપીના ધારાસભ્ય તરીકે જ્યારે તેમને મેન્ડેટ આપવામાં આવશે ત્યારે એ મેન્ડેટનો જો ઉલ્લંઘન કરશે તો એમનું ધારાસભ્ય પદ રદ થશે. માટે એમણે પોતાનું ધારાસભ્ય પદ બચાવવું છે કે પછી બીજેપી સાથેનો સપોર્ટ એમનો કરવો છે. હું સ્પષ્ટપણે માનું છું કાંધલભાઈ અત્યારે જે પણ સ્ટેટમેન્ટ આપ્યું છે તે પણ 19મી તારીખે મતદાનના દિવસે એનસીપી એ કોંગ્રેસ પાર્ટીને જ મત આપશે અને કોંગ્રેસ પાર્ટીના બંને ઉમેદવારો અમારા વિજયી થવાના છે. ભાજપના ધારાસભ્યો જ કહી રહ્યા છે નિર્દેશોનું ઉલ્લંઘન. એમએલએ ધનજી પટેલ માસ્ક વિના જ જોવા મળ્યા. તો એમએલએ નરેશ પટેલ માસ્ક ગળામાં લટકાવીને તેમણે રાખ્યું હતું. ભાજપ ધારાસભ્યોની બેઠકમાં માસ્ક વિના પહોંચ્યા છે એમએલએ. માસ્ક ન પહેરવા મુદ્દે મંત્રી ઈશ્વરસિંહ પટેલનો ખુલાસો. માસ્ક ન પહેરવું એવો કોઈ ઈરાદો નહોતો તે વાત ઈશ્વરસિંહ પટેલે કરી છે. કેબિનેટમાં લેટ થવાના કારણે માસ્ક પહેરવાનું ભૂલી ગયો હતો. માસ્ક મારા ખિસ્સામાં જ પડ્યું હતું તે વાતનો ઉલ્લેખ પણ તેમણે કર્યો. મંત્રી તરીકે મારી ભૂલ સ્વીકારીને 200 રૂપિયા દંડ પણ ભર્યો છે. માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ તે વાતનો ઉલ્લેખ પણ ઈશ્વરસિંહ પટેલે કર્યો છે. મારો કોઈ એવો ઈરાદો નહોતો કે માસ્ક પહેર્યા વિના હું જાઉં. આ કોરોનાની મહામારી પછી પ્રથમવાર કેબિનેટની મિટિંગમાં આજે માસ્ક પહેર્યા વિના માસ્ક મારા ખિસ્સામાં હતું અને કેબિનેટનો ટાઈમ થઈ જવાના કારણે હું ઉતાવળમાં ગાડીમાંથી ઉતરીને સીધો કેબિનેટમાં જતો હતો. ત્યારે મને ખબર પડી કે મારું માસ્ક ખિસ્સામાં છે અને મેં મારી ભૂલ સ્વીકારી માસ્ક મેં પહેરી દીધો. અને એક રાજ્યના મંત્રી તરીકે એક જવાબદાર નાગરિક તરીકે પણ હું સ્વીકારું છું કે જે ભૂલ થઈ છે એ ભૂલને મારા થકી બીજા લોકો કોઈ એમ ના કહે કે મંત્રીશ્રી વગર માર્ક્સે જાય એને જવા દેવું, આમ પ્રજાને દંડ ભરવો. મેં પણ મારી ભૂલ સ્વીકારીને કોર્પોરેશનની અંદર આ જે દંડ તે દંડ પણ મેં ભરી દીધેલ છે. સમાચારોમાં સમય થયો છે વિરામનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન વિભાગે આગામી 5 દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. 17 થી 20 જૂન સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી.
21 જૂને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે, તો વલસાડ, સુરત, ગીર સોમનાથ, અમરેલી સહિતના જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. में बारिश खास करके जो साउथ गुजरात है एंड कोस्टल एरियाज ऑफ सौराष्ट्र है उसमें हमने हेवी रेनफॉल वार्निंग भी दिया है आइसोलेटेड प्लेसेस में, और बाकी जो दिन है उसमें कोई हेवी रेनफॉल वार्निंग नहीं है. मतलब 17, 18, 19, 20 हमारे स्टेट में कोई हेवी रेनफॉल वार्निंग नहीं है, एक्सेप्ट डे 5 दैट इज 21 को है. साउथ गुजरात में है आपका हेवी रेनफॉल वार्निंग जहाँ दिया है दमन, दादरा, नगर हवेली एंड योर व्हाट इज दैट वलसाड. ओके, एंड सौराष्ट्र में है गिर सोमनाथ एंड जूनागढ़, ये 2 डिस्ट्रिक्ट में है हेवी रेनफॉल वार्निंग, डे 5 को है. અને હવે જો વાયરલ ટ્રુથ પ્રતિપાલ સાથે મને રજા આપશો. નમસ્કાર.